હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇઝી ટેસ્ટી રેસિપીઝ 24। તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે રવાના લાડુ, અને એ પણ માવા કે ચાસણીનો ઉપયોગ કર્યા વગર। તો ચાલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ। એક બાઉલ આપણે રવો લીધો છે, અને આ રવામાં આપણે 1.5 બાઉલ જેટલું દૂધ એડ કરવાનું છે, અને રવાને આપણે 10 મિનિટ સુધી દૂધમાં પલાળવા દેવાનો છે। રવા અને દૂધને મિક્સ કરી દઈએ અને 10 મિનિટ સુધી તેને સાઈડ પર રાખીએ, અને રવો પલળે ત્યાં સુધીમાં આપણે ખાંડ પીસી લઈએ। આપણે 1 બાઉલ રવો લીધો છે તો હાફ બાઉલ આપણે ખાંડ લેવાની છે। ખાંડ પણ આપણે પીસાઈને રેડી થઈ ગઈ છે, તેને એક આપણે બાઉલમાં લઈએ। હવે ખાંડ પીસાઈ ગઈ છે ને આપણે હવે લીલા નાળિયેરને ક્રશ કરીએ। લીલા નાળિયેરને ઉપરથી છાલ કાઢીને તેના ટુકડા કરી લીધા છે, અને તેને પણ આપણે મિક્સી બાઉલમાં લઈએ। આ લીલા નાળિયેરનો ટેસ્ટ રવાના લાડુમાં ખૂબ જ સરસ લાગે છે। તમે લીલા નાળિયેરની જગ્યાએ સૂકું કોપરાનું સીણ પણ લઈ શકો છો। હવે આપણે એક કડાઈમાં 3 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીએ, અને ઘી થોડું ગરમ થાય પછી તેમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરીએ। ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદ મુજબ લઈ શકો છો। તો હવે બદામ અને કિસમિસ ઘીમાં સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે, તો તેને આપણે એક પ્લેટમાં લઈએ, અને હવે આ જ ઘીમાં આપણે જે રવો દૂધમાં પલાળેલો હતો તે એડ કરીએ અને મિક્સ કરી દઈએ। રવો ઘીમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે, અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખવાની છે। તમે જોઈ શકો છો કે રવાનું ટેક્સચર થોડું બદલાઈ ગયું છે, અને આવી જ રીતે આપણે ઘીમાં રવાને શેકતો રહેવાનો છે। કઢાઈ આપણે થોડી જાડા તળિયાવાળી લેવાની છે, કે જેથી કરીને આપણે રવાનું મિશ્રણ છે જે તળિયા પર બેસી ના જાય। આવી જ રીતે આપણે ધીમા ગેસ પર શેકતા રહીશું। તો તમે જોઈ શકો છો કે રવાનું મિશ્રણ ઘણું ડ્રાય થઈ ગયું છે, પણ હજુ એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે તેને। અને હવે રવાનું મિશ્રણ એકદમ ડ્રાય થઈ ગયું છે, અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો હવે તેને આપણે ગેસ પરથી નીચે લઈએ અને થોડું ઠરવા દઈએ। આ એકદમ મિશ્રણ ઠરી ગયું છે, તેમાં આપણે હાફ બાઉલ જેટલી દળેલી ખાંડ એડ કરીએ। હાફ બાઉલ આપણે જે કોપરાનું છીણ બનાવેલું તે પણ એડ કરીએ, અને ઘીમાં રોસ્ટ કરેલા બદામ અને કિસમિસ પણ એડ કરીએ, અને અડધી ચમચી જેટલો આપણે ઇલાયચી પાવડર એડ કરીએ, અને હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ। અને આ મિશ્રણ જો તમને થોડું કોરું લાગે તો તમે તેમાં 2 ચમચી જેટલું ગરમ કરેલું ઘી એડ કરી શકો છો। તો આપણું રવાનું મિશ્રણ રેડી છે, અને તેમાંથી આપણે હવે એમાં લાડુ બનાવીએ। તો આવી જ રીતે એક લાડુનું મોલ્ડ આપણે લેવાનું છે, અને તેમાં થોડું થોડું મિશ્રણ એડ કરતા જઈએ અને થોડું થોડું પ્રેસ કરતા જઈએ, અને આપણે લાડુ બનાવી લઈએ। તમે જોઈ શકો છો કે લાડુ સરસ રીતે બની ગયો છે, અને હવે આવી જ રીતે આપણે બધા લાડુ બનાવી લઈએ। તો આપણા રવાના લાડુ બનીને રેડી છે, તો તેને આપણે સર્વ કરીએ। આ લાડુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો। અને હા ફ્રેન્ડ્સ, આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો। અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો।